આવનારા નવરાત્રી મહોત્સવ માટે સુરક્ષા અને વ્યવસ્થા અંગેની બેઠકમાં વિવિધ નિર્ણયો લેવાયા। આગામી સમયમાં શરૂ થનારી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભુજમાં બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં સુરક્ષા અને વ્યવસ્થા માટે અમુક નિયમોનો આદેશ કરાયો છે, જેમાં કેમ્પોમાં પાણીના સીસીટીવી કેમેરા, જમ્પ, મેડિકલ જેવી બાબતો તેમજ અન્ય સુરક્ષા અને વ્યવસ્થાના નિયમો લાગુ કરાયા છે। નિહાળીએ તેમના શબ્દોમાં। મુખ્યત્વે જે લાંબા સમયથી પદયાત્રીઓની જે સેવા કરે છે તેવા કેમ્પના આયોજકોનો જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર વ્યૂ જાણવા માગતો હતો। એમને પડતી જો મુશ્કેલીઓ હોય તો એ બાબતે અને વહીવટીતંત્ર, પોલીસ તંત્ર એમને કઈ બાબતમાં મદદ કરી શકે તેના માટેની આજે આ ખાસ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું। જે બેઠક દરમિયાન પદયાત્રિકોની સેવા કરતા કેમ્પ સંચાલકો અને વહીવટીતંત્રની પોતાની જરૂરિયાતો એ બંનેને સામસામે રાખી અને આપણે કેટલાક નિર્ણયો કર્યા છે। એક મહત્વનો નિર્ણય છે કે પ્લાસ્ટિકના પાઉચ જે પાણી પીવાના પાણી માટે વાપરવામાં આવે છે તેના ઉપર આપણે સંપૂર્ણ રીતે જિલ્લામાં પ્રતિબંધ મૂકવાના છીએ કે જે ઈસ્ટ અને વેસ્ટ બંને પોલીસને લાગુ પડશે। ઉપરાંત આપણે તમામ કેમ્પના જે સંચાલક મિત્રો છે તેમને આપણે જાહેરનામાથી અનુરોધિત કરીશું કે તેમણે કેમ્પ સ્થળ ઉપર સીસીટીવીની વ્યવસ્થા રાખવી પડશે તથા રસ્તો નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અથવા તો જે કોઈ પંચાયત આરએનબીનો જે રસ્તો છે એ રસ્તાથી 5 ફૂટ ઓછામાં ઓછા અંતરે જ એમનો કેમ્પ શરૂ થતો હોવો જોઈએ, એટલે કે જ્યાં પૂરો થશે એ જગ્યા થોડી વધારે હોઈ શકે। આ પ્રમાણેની વ્યવસ્થાના જાહેરનામા બહાર